આ ધરતી પર જન્મ કેમ થયો છે તમારો? નથી ખબર. કોઈ કે પૈસા કમાવા, નોકરી કરવા, ધંધો કરવા, આ કરવા, કોઈ લક્ષ્ય ખબર છે તમારો જન્મ ધરતી પર કેમ થયો છે? તો જે એના માટે જ થયો હોય તે બધું તમારી જોડે પાછળ આવવું જોઈએ ને. વિચારો, એક તો બોલો. અમુક નહીં કહેતા હિન્દુ ધર્મમાં તો 33 કરોડ દેવી દેવતા, આટલા બધા દેવી દેવતા ચમ છે એવું કહે છે ને. બહુચર માન, મેરડી માન, મહાળવટી માન, ખોડિયાર માન, ચામુંડ માન, મહાકાળી માં, આશાપુરા શક્તિ કહે છે ને આવું. ચમ આટલી બધી માતાજી છે? તો બધા માતાજી એક જ છે, પણ એક અનેક રૂપમાં વહેંચાઈ ગઈ. હવે કેમ વહેંચાઈ? તો તમારા આત્માને શું જોઈએ છે? આનંદ. હવે આનંદ તમે પૈસામાં ખોરો છો, માન સન્માનમાં ખોરો છો, સારા કપડાં પહેરવામાં ખોરો છો, સારા ઘરમાં ખોરો છો, પણ અહીંયા જે તમે સુખ એ પૈસા, ગાડી, બંગલામાં, માન સન્માનમાં ખોરો છો ને, એવા પૈસાવાળા, ગાડીવાળા, બંગલાવાળા એ તે સુખ ખોરે છે. હવે એ શેનું ખોરે છે એમને પૂછી આવજો. જાઓ, મોસ મટન ખાતો હોય, દારૂ પીતો હોય, અભિમાન કરીને રાવણ જેવો ફરતો હોય, છતાંય કે ગાડી લઈને ફરે છે, બંગલામાં ફરે છે, એની જોડે પૈસા છે, બધું જ છે. તેનું કારણ શું છે? તો તમારે ક્યારે એમની તુલના નહીં કરવી કે જે નહીં માનતા એ બધા સુખી રહે છે, જે માને છે એ દુઃખી છે. જે નહીં કોઈ નીતિ નિયમ પાળતા એવા રૂપિયાવાળા તો બધા કરોડપતિ છે અને અમે ગરીબ. એટલે હું દરેક દીકરાઓ દીકરીઓને શીખવાડું છું, એક સલાહ આલું છું, માર્ગદર્શન આલું છું. દીકરાઓ કંઈ ના થાય ને તો કંઈ નહીં, પણ આવા પશુ પક્ષીની થોડી થોડી સેવા કરતા રહેજો. મારા નોમે કરો, તમારી કુળદેવીના નોમે કરો. તો એ કદાચ 5 કિલો ચકલાન ચણમાં તમારું ચયું દુઃખ જતું રહે છે ખબર પડે. જે દુઃખ તમે કોઈ ના કહી શકતા હોય ને, તમે કોઈને વાત ના કરી શકતા, અંદર અંદર મૂંઝાતા હોય કે હું શું કરું માં, હું ફસાયો છું, હું ફસાઈ છું, આમ તેમ, તો તમારે એવી ચિંતા નહીં કરવી. કોઈ હોંભરતું નહીં, હું રામવારી મેરડી બેઠી છું. તમારી દરેકની કુળદેવીના રામ, દરેકની કુળદેવીની જોડે ચઢાવ માતાના રામ, દરેકના ખાતામાં બેઠેલી દરેક પેઢીઓની માતાના મારા બહુચરના ખૂબ રામ. તમારા દરેક હૃદયમાં બેઠેલા ભગવાનના રામ, તમારા હનુમાનજીના રામ, તમારા કૃષ્ણ ભગવાનના રામ, તમારા શંકર ભગવાનના રામ, તમારા રામ ભગવાનના રામ. જે જેવા ભગવાનને, જેવા માતાજીની જે ભાવિક ભક્ત જેની ઉપાસના કરે છે, જેના વધારે માને છે, જેના વધારે ચાહે છે, એવા દરેકના હૃદયમાં બેઠેલા ભગવાન માતાજીને મારા બહુચરના ખૂબ રામ. રામ. કેમ કે તમે મનુષ્ય છો. ભગવાનનો વાસ આ સૃષ્ટિના કણે કણમાં છે. માતાજીનો વાસ આ સૃષ્ટિના કણ કણમાં છે. તો જો સૃષ્ટિના કણ કણમાં દરેક જગ્યાએ કદાચ ભગવાનનો વાસ હોય તો એ સૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ જીવ કહેવાય તો મનુષ્ય. આખા સૃષ્ટિમાં, આખા બ્રહ્માંડમાં સૌથી સર્વશ્રેષ્ઠ કોઈ જીવ હોય ને તો મનુષ્ય કહેવાય. અને એમાં મનુષ્યની અંદર તો વિશેષ ભગવાનનો વાસ હોય. એટલે તમને દરેકના મારા બહુચરના રામ. રામ. આજ બારેજા ધામ આયા, કંઈક ની કંઈક નવી એક આશાઓ લઈને આયા છો, કંઈક ની કંઈક માનતાઓ લઈને આયા છો, કંઈક ની કંઈક અરજીઓ લઈને આયા છો.
પણ મારા ધામમાં આવેલા દરેક ભાવિક ભક્તોને હૃદયથી એવા આશીર્વાદ આલું છું કે મારા ધામમાં અમથાય તે કોકની જોડે ઓટો મારવા આવ્યા છે ને અને થોડો ઘણો કદાચ મારા પ્રત્યે વિશ્વાસ રાખી અને 5 મિનિટે કદાચ ઊભા રહ્યા છો ને તો તમારું આ ધામમાં આવેલું એડે ને જવા દો મારા બહુસરના રામ. અમથા કોકની જોડે કદાચ જોવા આયા છો તેવાને કહીશ કે જગત ફર્યા, દુનિયા ફર્યા ભલે, પણ બારેજા ધામમાં સોલંકી પેઢીમાં રોમવારી માતાને જાગૃત થઈ છે અને રોમવારી માતાના દર્શન કરી અને થોડો 5-10 મિનિટ અડધો કલાકનો સમય મને હોભરવામાં આપી દીધો ને તો તમારી પેઢીઓ તારી નાખું એ હું બહુસર માતા છું. ભલે રામ, ભલે ગમે તે ઉદ્દેશ્ય આયાસ, ગમે તે માગણી લઈને આયાસ, ગમે તે કામના કરીને આયાસ, ગમે તે દુઃખનું સમાધાન લેવા માટે આયાસ, પણ કંઈક ની કંઈક વાતે તમે દુઃખી છો એટલે મારા ધામમાં કાલાવાલા કરી મા કરી કગરતા આયાસ. તો મા કરી અને મારા ધામમાં આવતા હોય ને તો હું તમને મારા ભગત નહીં પણ મારા દીકરા જોવાનું છું, આવું માનજો. હું તમને મારા પોતાના માનું છું. કેમ? કેમ કે મને ખબર છે તમે મને ખૂબ ચાહો છો, ખૂબ માનો છો, રાત દિવસ મને યાદ કરો છો. ગમે તે તકલીફ પડે, ગમે તે મન ખાલી દુખાય ને તારે બારેજા ધોમ હોભરે, સ્મરણ બહુચર મેરડી યાદ આવે. ભલે તમે મેરડીને યાદ કરો કે મને બહુચર ન કરો, પણ હું માતા તો એક જ છું, મારા બહુસરના રામ. પણ જેટલી જેટલી વખત તમારા મુખે મારું નામ આવ્યું હશે, જેટલી જેટલી વખત તમારા મુખે મારા રોમનું નામ આવ્યું હશે, જેટલી જેટલી વખત તમારી કુળદેવીનું મુખે નામ આવ્યું હશે, એક એક વખત લીધેલું નામ ક્યારેય એડે નહીં જાય, આટલો વિશ્વાસ રાખજો. અમથુય કદાચ હેરતા ચાલતા તે મુખેથી નામ આવી ગયું હશે ને તો ક્યારેય એડે નહીં જાય, આટલો દરેક ભાવિક ભક્તો વિશ્વાસ રાખજો. હું બોલું છું એના પ્રમાણ પુરાવા સાથે બોલું છું. તો વિશ્વાસ રાખશે ને જે ભાવિક ભક્ત એને એક નામ ખાલી મારું કાફી રહેશે, આવું માતા બોલું છું. તો તમે 1000 વખત કદાચ બારેજા ધામ આવતા આવતા 1000 વખત મારું નામ લીધું હશે, મારા રોમનું નામ લીધું હશે, તમારી કુળદેવીનું નામ લીધું હશે, તો આખો આ રવિવારનો દિવસ તમે મન માતાને સમર્પિત કરો છો, આવું માતા બોલું છું. ગમે તેવું કામકાજ, ગમે તેવી નોકરી, ગમે તેવું કદાચ કોમ આવી ગયું હોય, ગમે ત્યાં જવાનું હોય, પણ છતાંય તે થોડોય સમય કાઢી અને બારેજા ધામ આવો છો ને તો તમે આ સમય રવિવારનો દિવસ મને માતાને સમર્પિત કરો છો કે માં આજ રવિવારનો દાડો, આજ તારા નામનો. તો આજ રવિવારનો દિવસ જેણે જેણે મારા નામનો સમર્પિત કર્યો છે ને એ દરેક ભાવિક ભક્તોને કહીશ વિશ્વાસ રાખજો. તમારા ઘેર તમારી માતાઓને જાગૃત કરીને બોલતી ના કરી હાલો મારું નામ માતા નહીં.
તમારી જ માતા જોડે, તમારી જ કુળદેવી જોડે એક ભલામણ કરી અને તમારી માતાને મનાઈ અને તમારા જે તે કરેલા ગુનાહ હશે, તમારા બાપ દાદાના કરેલા ગુનાહ હશે, એ બધાય કદાચ તમારી માતા જોડથી માફ કરાઈ વચ્ચે ઊભી રહી અને તમને થોડો સતનો માર્ગ બતાવી અને પૂનદાનનો રસ્તો બતાવી અને બધાય કદાચ કર્મો ના ધોવડાવી દો, મારું નામ માતા નહીં. દુખી થવાના કારણો હોય છે, એમને કોઈ દુખી થતું તો આ દુઃખ દૂર કરવા માટે મનુષ્ય રાત દાડોની મહેનત કરતો હોય, પરિશ્રમ કરતો હોય, ઉજાગરા કરતો હોય, રાત દાડો ચિંતન કરતો હોય, ટેન્શન લેતો હોય, શું થશે, શું કરીશ, જીવનમાં કદાચ બધું હોવા છતાં એમને સુખ નહીં મળ્યું અને સુખ પ્રાપ્ત કરવા માટે, એ સુખની ખોજ માટે આખી દુનિયા જ્યાં ત્યાં ભટકે છે. ભલે દુનિયાના છેડામાં તમે ક્યાંક ફરવાય જાઓ, ક્યાંક ફરવાય જતા હશો, પણ ફરવાય તે એ ઉદ્દેશથી જાઓ છો કે ફરવા જઈશ ને તો ત્યાં થોડો મને આનંદ લાગશે, હું સુખ અનુભવીશ, એટલે મારી આત્માને ટાઢક વળશે, એટલે તમે બહાર ગામ ફરવા જાઓ. મૂળ તમને ભૂખ શેની છે? સુખની. પણ એ સુખ તમે આ સંસારમાં તન તોડ મહેનત કરીને, જબરી બુદ્ધિ વાપરી, જ્ઞાન વાપરી અને સમય આપીને તે જે સુખ ખરેખરમાં જોતું ને, એ સુખની અનુભૂતિ ના થઈ ને, એટલે માણસ આજે મંદિરો ભગવાન માતાજીના પારે સુખની પ્રાપ્તિ માટે જાય છે. કે ભગવાન હવે તો તમારા પારે આવ્યો છે, હે માતાજી હવે તો તમારા પારે આવ્યો છું, તમારા શરણે આવ્યો છું, હવે કદાચ મને સુખી કર દો, હવે મારા દુઃખનું નિવારણ કર દો. સંસારમાં બધી જગ્યાએ ભટક્યો, બધી જગ્યાએ ફર્યો, પણ હવે માં, હવે એવું અમને અહેસાસ થાય છે કે માં હવે અમારું જગતમાં કોઈ નહીં રહ્યું. માં, અમે નોંધારા થયા, ભલે અમારું પરિવાર છે, અમારું કુટુંબ છે, અમારો સમાજ છે, બધું જ છે માં, પણ આજ બધાય સ્વાર્થી છે માં. અમારા દુઃખની વેદના કોઈ સમજવા વાળું નહીં. બસ એક માં તું મારી દુઃખની વેદના સમજજે, મારા દુઃખ દર્દ દૂર કરજે. આજે જ્યાં ત્યાં તમને ઠોકરો વાગતી હશે, આજ ક્યાં કદાચ તમારી દુઃખની વાત લઈ, દુઃખની વેદના લઈને તમારું દુઃખ વ્યક્ત કરી અને કોઈની સમક્ષ સુખ પ્રાપ્તિ માટે જતા હશો ને, ત્યારે તમારો મજાકઈ બનાવ, તમારા દુઃખની કોઈ કદર ના કરે અને તમે દુઃખી છો તો ઉપરથી વધારે તમને દુઃખી કરવા માટે કઈક કારણ નિમિત્ત બનાવ, ચાર જગ્યાએ તમારી વાતો કરે, છેલ્લે કદાચ કોઈ જોડે જોવડાવવા જાઓ, દોણા ફેદાવડાવવા જાઓ, કોઈ પણ ભુવાજી જોડે જાઓ, તારે કદાચ તમારા દુઃખની કોઈ વાત ના હોભરે, કોઈ કદર ના કરે, બસ એના મગજમાં એ જ ચાલતું હોય કે તું દુઃખી છે તો હું દુઃખી છે, લાયક કંઈક કરતા 11,000 25,000 રૂપિયા મને આવી જાય તો હું સુખી દે, તારું જે થવું એ થાય. પણ દરેક ભાવિક ભક્તોને કહીશ કે મારા ધામમાં વિશ્વાસ રાખજો, ક્યારે મારા ધામમાંથી તમારી જોડથી છેતરપિંડી નહીં થાય, આટલો વિશ્વાસ રાખજો. એની જવાબદારી હું બહુસર માતા લઉં છું, એની જવાબદારી હું સોલંકી પેઢીની કુળની માતા લઉં છું. ક્યારે મારા ધામમાંથી તમારા જોડે કોઈ પણ જાતની માગણી નહીં કરે, નહીં મારો દીકરો, નહીં મારી વસ્તી, નહીં મારા સેવકો. ભલે મારું મંદિર ના બનતું, ભલે આમની આમ બહાર જાહેરમાં કદાચ કોકની જગ્યા પર આવા સ્ટેજ લગાવી અને આવા ગાદીનું આયોજન થતું,
પણ આ સમય છે, જેમ તમારો સમય હોય ને એવો મારા માતાનો સમય હોય છે. મારો ભગવાન એવું કે તું તારા ઉદ્દેશનું પાલન કર, તારા દીકરાના કર્તવ્યનું પાલન કરાય. માતાજી ભગવાનને કોઈ મંદિરોની જરૂર નહીં હોતી. માતાજીનું વાસ, એનું મંદિર તમારા જેવા ભક્તોનું હૃદય છે. તમારા જેવા લાખો ભક્તોના હૃદય મંદિરમાં બિરાજમાન થયેલી માતા છું. અને આ તમારા હૃદય મંદિરમાં જે મન માતાના આનંદ થાય છે ને, એવા મન હોનાના મંદિરમાં આનંદ ના આવે. મોટા ઘુમ્મટ વાળા મંદિરમાં મન માતાના આનંદ ના આવે. કેમ? હૃદય મંદિરમાં બિરાજમાન થરાની દેવી શક્તિ છું. કહેવાય છે કે માતાજી ભગવાન મંદિરોમાં છે, પણ જો તમારી સાચી શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને, તો માતાજી ભગવાન મંદિરમાં નહીં, કણ કણમાં છે, દરેક જીવમાં છે, દરેક પશુ પક્ષીમાં છે. જો તમે ભાવના કરો તો ભગવાન પ્રગટ થાય, જો તો માતાજી પ્રગટ થાય. એનું નામ દેવી શક્તિ કહેવાય. આ તો મંદિર તો એટલે બનાવવામાં આવે છે કે આવા લાખો ભાવિક ભક્તોનું એક આસ્થાનું કેન્દ્ર બને અને લોકો આ મનોકામના પૂર્ણ કરે, એમનું મન એકાગ્ર કરવા માટે, મન કેન્દ્રિત કરવા માટે. પણ જો તમારી જોવાની દ્રષ્ટિ કદાચ આ ચૂંદડીમાં મન માતાને જોવો છો ને, તો તમારા માટે આ ચૂંદડીમાં સાક્ષાત બેઠી છું. જેની જેવી દ્રષ્ટિ, જેની જેવી ઓળખ, એ પ્રમાણના દેવ દર્શન આલે. પણ આજે કદાચ મને ચૂંદડીમાં જોતા હોય તો ચૂંદડીમાં શું, ફોટામાં જોતા હોય તો ફોટામાં શું, ધજામાં જોતા હોય તો ધજામાં શું. પણ તમારી જેવી દ્રષ્ટિ હશે, તમારી જેવી ભાવના હશે, તમારો જેવો વિશ્વાસ હશે, એ પ્રમાણના દરેકને જો કદાચ આ ચૂંદડીના રૂપમાં જ કદાચ ઘેર ઘેર જઈ જે મારા ધામે આવતા જતા રહ્યા છે, જેણે જેણે મનથી મન માતાને મોની લીધી છે, જેણે મન સ્વીકારી લીધી છે, એના ઘેર ઘેર જઈને સપને કદાચ ઓટા ફેરા કરીને દર્શન આલવા રોજ ના જાઉં, મારું નામ મેલડી નહીં. એના ઘરના ઉંમરે 24 કલાક ઓટા ફેરા ના કરું તો ગોળા જગતમાં હું કળિયુગમાં મહામાયા રોમવારી મેલડી મટી જાઉં. મારા મેલડીના રામ, ભલે રામ. મને ખબર તમે મન ખૂબ ચાહો છો, ખૂબ માનો છો, દુનિયા કરતા સૌથી વધારે મન માનો છો. આખું જીવન મન માતાને આપી દીધું કે મારી ખુખાર મેલડી તું કરે ખરું. હવે તો રવિવાર આવીને રવિવારનો દાડો કદાચ સમર્પિત કરતા હોય, પણ રવિવાર આવતા જતા ધીરે ધીરે 5 રવિવાર, 7 રવિવાર, 11 રવિવાર, 25 રવિવાર જેવું કદાચ થોડું થશે ને, એટલે આપે રૂપે તમારી શ્રદ્ધા રોજ મારા પ્રત્યે વધવાની. દિવસે દિવસે શ્રદ્ધા તમારી, મારા પ્રત્યેની જે તમારી શ્રદ્ધા છે, તમારો જે વિશ્વાસ છે, જેમ જેમ રવિવાર આવતા જતા રહેશો ને, એમ તમારી શ્રદ્ધામાં વધારો થશે, શ્રદ્ધામાં વૃદ્ધિ થશે. અને એ શ્રદ્ધામાં વધારો થતા કદાચ એકદમ પૂર્ણ શ્રદ્ધા થઈ ગઈ ને, કે માં હવે તો પૂરેપૂરો વિશ્વાસ છે, હવે મારું તોય તું અને તારું તોય તું. એ દાડ તમારા દરેકના લેખ બદલી ના નાખું, મન મેલડીને કહેજો. અરે નસીબમાં લખ્યું હશે કે નહીં લખ્યું હોય, કિસ્મતમાં હશે કે નહીં હોય, ભાગ્યમાં સુખ લખ્યું હશે કે નહીં હોય, પણ ભગવાનના દરબારમાં જઈ અને તમારા માટે કાલાવાલા કરી કગરીને મારા રોમ જોડતી સુખ ના લઈને આવું તો મેલડી નહીં. કહેવાય છે સુખ દુઃખ તો જન્મથી જ વિધાતાના લેખમાં લખાઈ જાય છે. જન્મથી જ માણસ મનુષ્યનો જ્યારે જન્મ થાય ને, ત્યારે જ એને સુખ દુઃખ લખાયેલું જ આવે. દરેક જાણો છો ને, કોઈ રાતોરાત કરોડપતિ થઈ જાય તો શું કે એનું કિસ્મત જબરું છે.
એનું ભાગ્ય કહેવાય કે છે ને આવું. તો કદાચ એવા ભાગ્યમાં કોઈ કારણોસર કદાચ તમારું સુખ નહીં લખેલું હોય ને, તો વિશ્વાસ રાખજો, તમારી ભક્તિમાં, તમારા વિશ્વાસમાં એ સામર્થ્ય છે કે ભલ ભલા વિધિના લેખય ભૂસી નાખવાની તાકાત ધરાવે છે દેવ. જો ભાગ્યના ભરોસે હેડો ને તો આ જીવન નહીં જાય. કિસ્મતના ભરોસે હેડશો ને તો આ જીવન બહુ લાંબુ આગળ જતા નહીં હેડે. નિરાશ થઈ જશો, દુખી થઈ જશો, છેલ્લે મરવાના વિચાર આવી જશે કે માં હવે તો બધું જ કરી થાક્યા છે, છતાંય માં અમે કોઈ વાતે સફળ નહીં થયા. ભણ્યા ગણ્યા, નોકરી મેળવી, બધું કર્યું, પણ છતાંય સારી નોકરી હોવા છતાંય તેમાં કંઈક ના કંઈક દુઃખ દરેકના ઘરમાં છે ને. કોઈના ઘર પરિવારના સંસારના દુઃખ છે, કકરાટ, ઝઘડા, કંકાસ. કોઈને પૈસાથી દુઃખી છે, કોઈ બીમારીથી દુઃખી છે, કોઈને સંતાન નહીં, કોઈને રહેવા ઘર નહીં, કોઈને નોકરી ધંધો નહીં. કંઈક ની કંઈક વાતે અલગ અલગ માણસોનું અલગ અલગ દુઃખ કોઈને વ્યક્તિગત છે જે કોઈ નહીં કહી શકતો. એવા કઈક ભાવિક ભક્તો છે બેઠા છે, મને ખબર છે. જે દુઃખ તમે કોઈ ના કહી શકતા હોય ને, તમે કોઈને વાત ના કરી શકતા, અંદર અંદર મૂંઝાતા હોય કે હું શું કરું માં, હું ફસાયો છું, હું ફસાઈ છું, આમ તેમ, તો તમારે એવી ચિંતા નહીં કરવી. કોઈ હોંભરતું નહીં, હું રોમવારી મેલડી બેઠી છું. પણ દીકરાઓ, જો કદાચ એવા દુઃખમાંથી બહાર નીકળવું હોય, એવા અંધકારમાંથી બહાર નીકળવું હોય, તો મને જીવન હોપવું પડશે, મારું બની જવું પડશે. મારાથી થતા હોય ને એટલા દુઃખ તો કદાચ મારી મોનતામથી કામ પૂરા કરી આલીશ. અને કદાચ 2 4 5 6 7 કામ કદાચ મોનતાથી કરી આલું, અને આગળ કદાચ કોઈ કારણોસર તમારું કામ હું નહીં કરી શકું ને, તો તમારી માતાને કરાવડાવીશ, પણ તમને તોય નિરાશ નહીં થવા દઉં. એમ તો હું બેઠી છું, પણ તમે બસ આઈને ખાલી માનતા રાખો, કામ થઈ જાય, માનતા પૂરી કરી દો. ફરી રવિવાર આવો, માનતા રાખો, કામ થઈ જાય, માનતા પૂરી કરી દો. તમારું તો કામ થાય, પાછું બાજુવાળાની રાખો, એનું કામ થઈ જાય, મામાની રાખો, માસીની રાખો, પલાણીને રાખો, બધાની જેની જેની માનતાઓ રાખવી એ રાખો. તમારા બોલ ઉપર બીજાના કામ કરી આલું છું. તમે કોકના વાંગરી કરો કે રાખ ખુખાર મેરડી માની મોનતા, જા તારું આ દુઃખ મટી જશે, તો તમે બોલો છો ને, તો તમારા બોલે કોકનું કામ કરી આલું છું. અને બોલે એટલા અડધા દાડા બોલ્યા હોય, 15 દાડા 15 દાડો ના થાય. તો તમારા બોલે જો બીજાના કામ કરતી હોય, તો તમારી પર મારી નજર છે ને, મારી કૃપા છે ને, તમે મારા ચૂંદડી હેઠળ જ છો ને. એવો વિશ્વાસ રાખજો. ભલે ખાલી દેખાતી નહીં, પણ ડગલે ને પગલે હું છું. પણ તમારું દુઃખ ના મટે, તમારી કોઈ તકલીફ જલ્દી દૂર ના થાય, તો કિસ્મત ભાગ્ય નહીં માનવાનું, પણ એવું વિચારી લેવાનું કે માં, આ દુઃખ પડ્યું ને તારે તારો ભેટો થયો છે. આ દુઃખમાં તું અમારી સંભાળ લેવા માટે મળીશ. ભલે માં દુઃખ 5 વર્ષે મટતું, પણ તું માં દુઃખમાં જોડે રહેજે. બસ ભલે દુઃખ દૂર ના થાય, ચિંતા નહીં. દુઃખ દૂર નહીં થાય, ચિંતા નહીં માં. ધીરે ધીરે તારી રીતે કરજે તું તાર. કેમ કે તમારા દુઃખ દૂર કરવા માટે મારે શું કરવું પડે તમને ચો ખબર છે. મારા જેટલા તમારા કર્મો ચેક કરવા પડે, તમારા બાપ દાદાના કર્મો ચેક કરવા પડે, તમારી જેટલી ભક્તિ ચેક કરવી પડે, તમારી અંદર જેટલું પુણ્યદાન પડ્યું છે એ જોવું પડે. પણ જો તમે પુણ્યદાન ઓછા કર્યા હોય, પાપ વધારે કર્યા હોય, તમે મારી માનતા રાખો અને હું તમારા કામ કરવા જાઉં, તો મારા ભગવાનનો વિધાન મને રોકે.
કે જો આવા ભક્તોના તાર કામ કરવા હોય ને તો અત્યાર સુધી એણે બહુ ખોટા કર્મો કર્યા છે, બહુ પાપ કર્યા છે, પણ આના કામ કરવું હોય ને તો એમને એમ નહીં થાય. એના પાપ પુણ્યના લેખા જોખા જોઈ લેજે તો કદાચ તમારા ખાતામાં હું જોઉં કે પાપ વધારે પડ્યું છે, પાપનું પલ્લું ભારે છે. એટલે હું દરેક દીકરાઓ દીકરીઓને શીખવાડું છું, એક સલાહ આલું છું, માર્ગદર્શન આલું છું. દીકરાઓ કઈ ના થાય ને તો કઈ નહીં, પણ આવા પશુ પક્ષીની થોડી થોડી સેવા કરતા રહેજો. મારા નોમે કરો, તમારી કુળદેવીના નોમે કરો તો એ કદાચ 5 કિલો ચકલાન ચણમાં તમારું ચયું દુઃખ જતું રહે છે ખબર પડે. એ તો સમય જતા પડે, પણ આજના માણસો તાત્કાલિક હિસાબ જોઈએ. આજે ભક્તિ ચાલુ કરી અને તાત્કાલિક સુખ જોઈએ તો હું માતા નહીં, દુનિયાના છેડામાં જઈ આવો. તાત્કાલિક જો કોઈ ભગવાન માતાજી તમને સુખી કરત મને કાંઈ કહેજો કે આ માતાજી હતા ના ભગવાન હતા, તાત્કાલિક અમને 5 રવિવારમાં સુખી કરી નાખ્યા. બને એવું? ક્યારેય ના બને, ક્યારેય ના બને. એના માટે એની ભક્તિ કરવી પડે. અને ભક્તિ કોને કહેવાય? સેવા, પરોપકાર, દયા ભાવના બીજા પ્રત્યે આવતી હોય ને તો એ ભક્તિ છે. પણ આજે માણસ પોતાનું પેટ ભરવા તૈયાર છે. ભલે ને બહાર ગાયો ભૂખી મરતી, કૂતરા ભૂખે મરતા, આવા પશુ પક્ષી જીવ ભૂખે મરતા, પોતાને જ તરસ લાગી પોતે જ પાણી પી લેવાનું, બાજુવાળાને પૂછવાનું નહીં પાણી પીવું છે કે નહીં. આજનો માણસ આવો સ્વાર્થી છે. પણ જેણે હંમેશા કદાચ કોકના ખવડાઈ ખાધું છે, જેણે હંમેશા કોકના ખવડાઈ ખાધું છે, એના ઘેર કદાચ કોઈ પ્રારબ્ધનું દુઃખ આવી જાય કર્મોનું, છતાં એ દુઃખમાં હું પોતાની વાડ બની રક્ષા કરવા વાળી મેરડી માતા છું. એને અહેસાસ તો ના થવા દઉં, એના દુઃખમાં એટલો આનંદમય રાખું ને એને એવું લાગે કે મને કોઈ દુઃખ જ નહીં. દુનિયા એમ કે આ દુઃખી છે, પણ તમને એટલો આનંદ રાખો, એટલો હરખ હસતો રાખો ને, ભલે તમારા જોડે કશું જ ના હોય, પણ સુખ અંદરનો વિષય છે, બહારનો વિષય નથી. આજે પૈસા કમાવશો, પૈસા કમાવો તે નોકરી ધંધો કરો છો ને, જે બી મહેનત મજૂરી કરો છો શેના માટે? પૈસા માટે. તો એ પૈસા તમારી જોડે આવી જાય, હાથમાં આવે એટલે તમને આનંદ લાગે, તો તમે પૈસાના ભૂખ્યા નહીં, તમે આનંદના ભૂખ્યા છો. તો તમારા આત્માને શું જોઈએ છે? આનંદ. હવે આનંદ તમે પૈસામાં ખોરો છો, માન સન્માનમાં ખોરો છો, સારા કપડાં પહેરવામાં ખોરો છો, સારા ઘરમાં ખોરો છો, પણ ત્યાં જે તમે સુખ એ પૈસા ગાડી બંગલામાં માન સન્માનમાં ખોરો છો ને, એવા પૈસા વાળા, ગાડી વાળા, બંગલા વાળા એ તે સુખ ખોરે છે. હવે એ શેનું ખોરે છે એમને પૂછી આવજો. જાઓ, મૂળા ધોખો જ છે સુખનો. કોઈ સુખ સાચું મળતું? બધા એકબીજાને બતાવો છો કે હું સુખી છું, કોઈ સુખી નથી આ સંસારમાં. આ વિશ્વાસ રાખો. માથા પીટો છો ને, માથા પસાડો છો ને, અમે દુઃખી માડી, અમે એવા કેવા પાપ કર્યા કે અમે દુઃખી, આખું અમારું કુટુંબ સુખી છે, અમારા બધા હગાવાળા બધા સુખી છે, અમે એવા કેવા કર્મો કર્યા કે અમે દુઃખી. એમનું દુઃખ જોવા ગયા છો તમે કોઈ દાડો? એ દરવાજા વાગીને રોતા હોય છો, ખબર હોય તમને. માતાજી હું બહુ માનું છું તમને, હું મારી ચામુંડાને બહુ માનું છું, મારી મહાકાળીને બહુ માનું છું, મારી મેલડીને બહુ માનું છું માં. પણ જે નહીં માનતા એ બધામાં સુખી, અને હું માનું એ દુઃખી. આવું ચમ આવું થાય છે કોકને. તો એ સુખના ખાલી નાટક છે. કોઈ દાડે જે વ્યક્તિનું તમે નામ દો છો, જે વ્યક્તિનું ઉદાહરણ આલો છો, એ વ્યક્તિ જોડે ક્યારેય બેઠા છો તમે? સુખ દુઃખની કોઈ દાડે વાત કરી છે? એ તમને મળે તો કેમનું છે કે મજામાં, આનંદમાં, એવું જ કહે છે ને. સુખી છું ભલે દુઃખી હોય,
પણ એ દુઃખ કોને કે? એનો જે ખાસ માણસ હોય, એનો મિત્ર હોય, એની બેનપણી એને કે, એનો ભાઈબંધ ને એનો મિત્ર જ જાણતો કે એની બેનપણી જોતી હોય કે આ કેટલો દુઃખી છે ને આ કેટલી દુઃખી છે, બીજા કોઈ ખબર હોય નહીં. તો તમારે એવું નહીં માની લેવું કે અમે દુઃખી છીએ અને આખો સંસાર સુખી. ના, ઘેર ઘેર દુઃખ છે, પેઢીએ પેઢીએ દુઃખ છે. જે ભગવાન માતાજીથી વિમુખ છે, જે ધર્મના માર્ગથી વિમુખ છે, એ બધા દુઃખી ને દુઃખી કંઈક ની કંઈક વાતે. ભલે અજબોપતિ કહેવાતા, ભલે ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરતા, પણ કોઈ સુખી નથી. હવે એ સુખની વાત કરું. તમે જે ઉદાહરણ આલો, ગાડી, રૂપિયા, બંગલા, જમીનો, માન સન્માન, તો એ છે ને, તમે એવું કહેતા હોય ને કે અમે ભક્તિ કરીએ છીએ માં, અમે દુઃખી, અમે તો સાયકલ લઈને ફરીએ. પેલો નહીં કોઈ માનતો, નાસ્તિક છે, કોઈ માતાજી ભગવાનને નહીં માનતો, દારૂ પીવે છે, માંસ મટન ખાય છે, તો એ ગાડી લઈને ફરે છે. ચમ આવું? એનું કારણ કહું, સમજણ પડે એના માટે. એટલે આ દેવી શક્તિ જોડે આ જે રિહામણા કરવાના થાય છે ને, એ બધા મેલ દો. અમુક વાર રિહાઈ જાય દુઃખ ના મટે એટલે જવા દો ને. માતા જ નહીં વાપરતી. અલે માતા વાપરે છે, પણ ત્યાં છે ને માતાનું વાપર્યું છે તે સુખી દેખાય છે. તે સુખનું કારણ શું? એ માંસ મટન ખાતો હોય, દારૂ પીતો હોય, અભિમાન કરીને રાવણ જેવો ફરતો હોય, છતાંય કે ગાડી લઈને ફરે છે, બંગલામાં ફરે છે, એની જોડે પૈસા છે, બધું જ છે. તેનું કારણ શું છે? કંઈક ની કંઈક વાતે એના ગયા જન્મમાં એનો પુણ્ય પડી હશે, પુણ્ય પડ્યું હશે, અને એ પુણ્યના સ્વરૂપે એના લેખમાં ભગવાને એના આટલું પૈસાનું સુખ એને લખી દીધું હોય. એટલે આપોઆપ છે ને, એ આપે રૂપે અચાનક પૈસાવાળો બની જાય. કોઈ માતાજીની ભક્તિ કર્યા વગર, કોઈ ઉપાસના કર્યા વગર. એટલે એને એવું લાગે કે હું જબરો છું, પણ એને ખબર નહીં કે આ મારા પુણ્યનું ફળ છે ગયા જન્મનું. આ જેમ જેમ ખાલી થશે, જેમ 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 ખાલી થશે એમ એમ ધીરે 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 5, 7, 10 વર્ષ પછી છે ને ફુગ્ગાની જેમ ફૂટી જશે, ચોય દેખાશે નહીં. જોવો છો ને આવું નજર હોમે, તો તમારે ક્યારે એમની તુલના નહીં કરવી કે જે નહીં માનતા એ બધા સુખી રહે છે, જે માને છે એ દુઃખી છે. જે નહીં કોઈ નીતિ નિયમ પાળતા એવા રૂપિયાવાળા તો બધા કરોડપતિ છે, અને અમે ગરીબ. તો માતાજીના દરબારમાં કોઈ અમીર ગરીબ હોતું નથી. પણ એ જે તમે અમીરની વાત કરો છો, એ અમીરને ઘેર એને એટલે જન્મ થયો છે કે એના કંઈક ની કંઈક વાતે ગયા જન્મના એના હારા પુણ્યો પડ્યા હશે. બેલેન્સ, એ બેલેન્સ વાપરવાનું ભગવાને વાપરી લે. જેવું એ બેલેન્સ પત્યું, એવો દુઃખના પહાડ તૂટી પડે. હવે આખી જિંદગી તેને ભગવાનનું નામ, માતાજીનું નામ તો લીધું ના હોય, એટલે એનો શું થાય? વિનાશ થઈ જાય. શું થાય? પૂરેપૂરો વિનાશ થઈ જાય. નહીં જોતા બધી મોટી મોટી ઘટનાઓ બને છે, ગાડીમાં જતા હોય ને એક્સિડન્ટ થઈને પાપડ થઈ જાય ને આ થઈ જાય ને તે થઈ જાય. બધું શું છે કારણ? પાપ. તમે અભિમાન કરીને ફરો, કોઈ ભગવાન માતાજી નથી, આમ નથી, તેમ નથી. ભગવાનના ગારો બોલો, માતાજીને ગારો બોલો, મેણા મારો. કોઈ ભક્ત હોય એનો ઉપહાસ કરો, એની મજાક ઉડાડો, એને દુઃખી થવાનું કદાચ કારણ બનો. તો તમે એવું માનતા હોય કે કોઈ નહીં જોતું? ના, એના જે તે માતાજી ભગવાન હોય જોતા હોય. પણ માતાજીને ખબર હોય કે એનું થોડું બેલેન્સ છે, બેલેન્સ પતવા દો, એટલે મારે મારવાની જરૂર નહીં, આપે રૂપે ઉડી જશે, કાળ ખાઈ જશે એને. એટલે તમારે ક્યારે કોઈની તુલના કરવી. તમે ગરીબ છો તો ભગવાને તમને ગરીબના ઘેર જન્મ આલ્યો છે, તો એનો આભાર માનવો, માતાજીનો આભાર માનવો કે ભલે માં અમે ગરીબના ઘેર જન્મ લીધો છે. હું માનું છું કે તમારા મોટા મોટા સપના હોય, ગાડીના, બંગલાના, બધાય સપના ના નહીં જોવો સપના, પણ કદાચ ભક્તિ કરો ના ગાડી ના આવે, ઘર ના આવે, કોઈ કામ ના થાય, તો નિરાશ નહીં થવું. તમારે એવું સમજી લેવાનું કે આ જે દુઃખ છે ને, એ દુઃખ જેટલું 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 પડે છે ને, એટલું એટલું કદાચ વેઠી લેશો ને માતાજીના ભરોસે. શું કીધું?
જેટલું દુઃખ પડે છે જીવનમાં એટલું દુઃખ કદાચ તમે તમારી કુળદેવીના ભરોસે કે મારા જેવી મેલડીના ભરોસે વેઠી લેશો ને તો તમારા જન્મો જન્મના પ્રારબ્ધ દુઃખ હોય વેઠવાના એ આટલા હોય ને આટલા માતાજી પતાવવા માંગતી હોય પણ સમજો નહીં. એટલે કે માતાજી અમે દીવાબત્તી ચાલુ કરી ભક્તિ ચાલુ કરી એટલે ખૂબ તકલીફો વધી જાય. અમુકના આવું થતું હોય છે તો વધી જાય કારણ શું છે કે માતાજી હાથે કરીને વધારે આલ્યું કે લે આ તારા ભોગવવાનું લખ્યું તો થોડું જલ્દી જલ્દી ભોગવી લે, હું બેઠી છું જોડે, ચિંતા ના કરી તને ભૂખે નહીં મરવા દઉં, તને લાચાર નહીં બનવા દઉં, તને મરવા નહીં દઉં, ચિંતા ના કરી. તારી બાપ દાદાની માતા બેઠી છું, તમારી માં તમારા પડખે ઊભી રહે છે. ભલે કદાચ પહેરવા કપડા ના રહ્યા ને પણ તો એનો આભાર માનવો, તો એના પ્રાર્થના કરવી કે માં ભલે પહેરવા લુગડા ના હોય પણ તું મારી માં હાજરા હજુર મારી જોડે મને વિશ્વાસ છે. ભલે પણ માં તું જેમ રચાવો જેમ રાખે એમ આવી કષ્ટો ને તકલીફો જેણે જેણે જીવનમાં વેઠી છે ને એના અસલ મહાસુખ મળ્યા છે. એમને ભૂલી જાવ મળી જાય બધું. તમે તો આયા જાણે કઈ સુખની ખાણ હોય, લૂંટવા આયા તો હું તો કહું લૂંટી જાઓ જેટલી લૂંટવી હોય મારી કૃપા, પણ મને એમને એમ નહીં લૂંટી શકાય, ભાવ ભક્તિથી લૂંટી શકશો, એમને એમ નહીં લૂંટાવ. વાતો વાપરીને જગતમાં ખુખાર મેલડી જબરા કોમ કરે છે, ખુખાર મેલડી જબરી માતા છે, ખાલી મોનતામાં ભલ ભલા દુઃખ મટાડ દે છે. ઘેર બેઠા સપને આવીને કુળદેવીને નોમ બતાવી દે છે, ઘેર બેઠા સપને આવીને દુઃખનું નિવારણ કહી દે છે. ખાલી નોમ દેતા જ સેકન્ડ પલવારમાં કોમ કરી દે છે. હોભર્યું ને જોયું ને અનુભવ, અને તમે અનુભવ કર્યા તો માતાજી તો સહજ અહીં. તમે નહીં મોનો કે મોનશો એમાં મારામાં કોઈ ફરક પડવાનો. એટલે તમે મોનો છો તો ભલે એવો વિશ્વાસ રાખીને મોની લેવાય કે આમે માં હું નતો મોનતો, આમે તમે ના મોનો, કદાચ માતાજી ભગવાનને ના મોનો છતાંય દુઃખ આવવાનું એ આવવાનું જ છે ને, એને રોકી શકશો? વગર આમંત્રણ એ આવે છે, નહીં આવતું? આમંત્રણ આલો દુઃખ ને કે હવે દુઃખના આમંત્રણ છે અમારે ઘેર આવો, એ રાહ જોવો છે? આવી જાય છે ને સમય, અને અત્યારે સમય આવી જ ગયું છે ઘેર દુઃખ વગર આમંત્રણનું. તો એ દુઃખ તમારા ઘેર આવી ગયું બરોબર, તો હવે તમારે એક જ વાતનો વિશ્વાસ રાખવાનો છે કે માતાજી આ દુઃખ અમારા ઘેર આવ્યું છે ને, પણ આ દુઃખનું નિવારણમાં એક તારી પર ભરોસો રાખ્યો છે. જગતમાં મારે બીજે ચોય જવું નહીં, ચોય પૂછવું નહીં, ભલે તું જે રચાવે એ ખરું. અહીં કોનું કામ છે? જે પૂરેપૂરું કહી દે કે માં તું કરે, અમારે કોઈ પૂછવું નહીં, દોડાય નહીં, ને ખવાનું જંતર મંતરે નહીં કરો, વારણ કારણ નહીં કરું, જેમ થાય એમ જોઈ રાખીશ. મારી ખુખાર મેરડી તું બેઠી છું, અને સમજી લો જે થાય છે મારા નજર હોમે થાય છે એવો વિશ્વાસ રાખજો. તમે દુઃખમાં કદાચ રોતા હોય, પ્રાર્થના કરતા હોય, કોઈ કારણોસર કદાચ તમારી કોઈ અરજી ના હો પૂરી કરું તોય તમારે એવું નહીં વિચારવાનું કે મેં તમારી પ્રાર્થના નહીં સાંભળી. ના, મેં તમારી પ્રાર્થના તમારી અરજી મેં સાંભળી છે, પણ હું શી ખબર હું તમારી પરીક્ષા કરું છું. કોઈ દીકરો પ્રાર્થના કરે કે માં મારા આટલું દેવું છે, 6 મહિનામાં દેવું ભરી આલજે, 6 મહિનામાં ના ભરી આલું. પણ જેનો જેટલો વધારે ભરોસો હશે ને એની એટલી વધારે પરીક્ષા થશે. અમુક નહીં કહેતા કે માડી અમુક તો પહેલા રવિવાર આયા અને બીજા રવિવારે એને કામ થઈ ગયું કે, અને માડી અમે 4 મહિનાથી 6 મહિનાથી આવીએ છીએ માં, તું સપને આવી, દર્શન આલ્યા, તારા અનુભવો કરાયા, બધુંય મેં કોકને કીધું એનું કામ થઈ ગયું. અમારા જોડે આવતા બાજુવાળા એ આયા, એક રવિવારમાં કામ થઈ ગયું. માં મારી મારું ચમ નહીં થતું, તેનું કારણ માં નતું કેવું પણ કહી દઉં છું. તમે જેટલા વધારે માનશો ને, જેટલો વધારે વિશ્વાસ હશે ને, એટલી તમારી કસોટી દેવી શક્તિ કરે ને
કેમ કે જો તમે મને માતાને જ માગી લીધી હોય તો પછી તમારી કોઈ અરજી પૂરી ના કરું ને તો ભલે રિહાઈ જતા પણ તોય મોની જવાનું તરત. હાર માડી હશે, અમારા કોઈ ગુના કર્મો એવા હશે ત્યાં કામ ના કર્યું, પણ મને તારી પર વિશ્વાસ. વિશ્વાસનું નામ કોને કહેવાય? આને કહેવાય. પણ તમારે એવી ચિંતા નહીં કરવી કેવા જબરા હલવાયા હોય ને તારે હું નહીં આવું. આવા ભક્તોને જે ટાઈમે બરોબર હલવાયા હોય, કોઈ આશરો ના રહે, કોઈ આધાર ના રહે, ખાલી એક આહુડું પાડે ને, હું ભૂખાર મેલડી જોડા પહેરવા ના રહું. આવી માતા શું ગોડાઓ ઓળખાણ થાય અને થશે, અને ઓળખાણ એને થશે કે જેને હું ઓળખાણ કરાવવા માંગુ છું. મને કોઈ આ દુનિયામાં ઓળખી શકે, એક જ ઓળખી શકે જેને હું ઓળખાણ આલવા માંગુ છું, એને જ મારી ઓળખ થાય. નહીં તો જેવા તેવાને મારી ઓળખ થવાની. જેમ અર્જુને ભગવાન કૃષ્ણના વિરાટ સ્વરૂપના દર્શન કરવા માટે એક પ્રાર્થના કરી કે ભગવાન તમે આખા અખિલ બ્રહ્માંડના પરમાત્મા છો, મારે તમારા વિરાટ સ્વરૂપના દર્શન કરવા. તારે ભગવાને શું કીધું? આ આંખોથી તમે મારા દર્શન કરી શકો નહીં, આના માટે મારે તમને દિવ્ય ચક્ષુ પ્રદાન કરવા પડશે. ત્યારે અર્જુને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા ને ત્યારે અર્જુને વિરાટ સ્વરૂપના દર્શન ભગવાનના કર્યા. અને આજનો માણસ નરી ઓંખે મેરડીમાન ખોરવાને આગ્રહ છે. આ નરી ઓંખે માતાજીને જોવાને આગ્રહ ચોથી દેખાય ગોડાઓ. આ બુદ્ધિના જ્ઞાનથી ઓળખવા બેઠા છો આજના માણસો, ચોથી તમને ઓળખાણ પડે. હું તો મન બુદ્ધિથી પરે છું. કેવું? તમારી મન બુદ્ધિથી પરે છું. મારી ઓળખાણ બુદ્ધિથી થાય, મારી ઓળખાણ આંખોથી થાય. એટલે તો મંદિરમાં જાવ છો એટલે આંખો નહીં બંધ કરવી હતી તોય થઈ જાય છે. થઈ જાય છે ને? થઈ જાય છે ને? એ દેવનો એવો પ્રભાવ હોય છે કે એના સમક્ષ જવાથી આપે રૂપિયા આંખો બંધ થઈ જાય. કેમ થઈ જાય? કે તમે આ આંખોથી દેવી શક્તિને ભગવાનને જોઈ શકતા. તો તમારે જોવાનું હોય તો ખાલી 5 મિનિટ વધારે નહીં. તમારા ઘેર તમારી ચામુંડમાં હોય છે, મહાકાળી હોય છે, શક્તિ હોય છે, ખોડિયાર હોય, જે તમારી કુળદેવી, જે તળાવ માતા જેને તમે માનતા હોય એ બધા માતાજીને તમારે અનુભવ કરવો હોય તો ઘેર ફોટામાં છે ને ખાલી વધારે નહીં, એક ધારી 5 મિનિટ કોઈ જોઈ બતાવો. એની દ્રષ્ટિ નહીં ટકે. ટકશે નહીં? ટકે. એ નહીં જોઈ શકે 5 મિનિટ એક ધારી. ક્યારેય 5 મિનિટની વાત છોડો, 2 મિનિટ નહીં જોઈ શકે કોઈ. તો એક ફોટામાં જો કદાચ 5 મિનિટ તમે કે 2 મિનિટ તમે એક ધારી કોઈ પણ દેવી શક્તિના ફોટા હામું તમે નહીં જોઈ શકતા તો આ નરી આંખે ક્યારે તમને દેવી શક્તિ દેખાશે? કહો. એ સૂક્ષ્મ રૂપે હોય, સૂક્ષ્મ રૂપે તમારી જોડે 24 કલાક હાજર રહેતી હોય. પણ અનુભવ કરવા માટે એની ભક્તિ કરવી પડે. તારે આનો અનુભવ થાય, નકર આ બધાને ઓળખ થાય. બધાને થઈ જાય? બધા નહીં થતી. અને થઈ જતી હોય તો સારું નહીં. તો લો અબ્બીલ ઉડીને બતાવું. આમ ત્રિશુલ બિશુલ બકરો લઈને આવી જવું. પણ ના થાય ને. પ્રગટમાં કોઈ પણ ભગવાને, કોઈ પણ માતાજીએ પ્રગટમાં કોઈ દાર દર્શન આલ્યા? અત્યાર લગીના ઇતિહાસમાં જોઈ લો તમે. કોઈ દાર પ્રગટમાં પહેલા કદાચ ભગવાને સતયુગમાં આલ્યા હશે દર્શન. પ્રગટમાં કોઈ દાર દર્શન આલ્યા? કે મેરડીમાં સાક્ષાત આવા બકરાના રૂપમાં આવી ગયા બધાની વચ્ચે? ના બને ક્યારેય. કેમ? મેરડીમાંના દર્શન કરવા હોય તો એનો જે ભક્ત હોય અને સાચા હૃદયથી એની ભક્તિ કરતો હોય ને નહીં, દર્શનની એટલી અભિલાષા હોય, એટલી ચાહના હોય, માં આવો તારા વગર નહીં જીવી શકું, બસ એક વાર તું રૂબરૂ હોય. તારે હું મેરડી માતા આ બકરાના રૂપમાં આવું એ માતા છું.
પણ એ ભક્તિની વાત છે. એટલે ક્યારેય તર્ક બુદ્ધિ વાપરવી. માતાજી હોય તો આમ ના થઈ જાય, માતાજી હોય તો આમ ના થઈ જાય, ખુખાર મેરડીમાં જબરા હોય તો આવું ના થઈ જાય, એવું કે ને અમુક લોકો. કોકની વાતોમાં આવું, જેની જેવી શ્રદ્ધા હોય એ પ્રમાણના ખુખાર મેલડીના પરચા હોય છે. તમારી જેટલી શ્રદ્ધા હશે એટલું હું કામ કરીશ, નહીં તો હું જેમ છું એમ જ છું. પણ જેને જેને જેવી જેવો વિશ્વાસ, જેવી જેવી શ્રદ્ધા બેઠેલા દરેકને કહીશ, એવા મારા ખુખાર મેલડીના પરચા અનુભવ તમારા જીવનમાં જોવા મળશે. અને હું તો એ માતા છું કે મારે તમને દુનિયામાં રખડવા નહીં દેવા. હજુ કહું છું, રોજ કહેતી રહીશ ને રોજ બોલીશ. નવા આવશે અને જૂના જશે, નવા આવશે ને જૂના જશે. જે ટકવાના એ ટકવાના, બીજા કોઈ ટકવાના નહીં. રોજ મારો ચાયણો ફરાવું છું. સમજ્યા? અહીં તો તપસ્વીઓનું કામ છે, બેહીન ટકીને હોંભરે એનું કામ છે. અને મારી વાણીમાં જેને ઇન્ટરેસ્ટ આવતો હોય એનું કામ છે. નહીં તો વાંટા ફેરાના આશીર્વાદ. ને એમના માટે બેઠી જ છું ને, જેને કોમ કરાવવા છે નારિયેળો મોની, એમના માટે બેઠી જ છું ને. જો ઢગલા થાય છે મોનતાઓ, રોજ 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 કરું જ છું બધાના કોમ. જે પહેલી વાર જેને શ્રદ્ધા નહીં રાખી, અમથું કોકના કહેવાથી નોમ દીધું કે કુખાર મેરડીમાં મારું આટલું કામ કરી દે તોય થઈ ગયું છે. બધાને મજામાં રાખું છું. મારા ધામમાં બધા સુખી રહે છે. પશુ પક્ષી જીવ જંતુ બધાય રહેશે ને. તમે તો આનંદિત થાવ છો, પણ અહીં પશુ પક્ષીઓ તે ચણ ખાય છે, ખબર છે ને? અહીં ગાયો તે ઘાસ ખાય છે, પૂરા ખાય છે. અહીં બહાર રોડ ઉપર ઉભેલા ગરીબોને તે રોજગાર મળે. જો આ મારા પાવન પગલા કહેવાય, આ મારી અલૌકિકતા કહેવાય. કે જો જો દેવી શક્તિ બે ને તો આજુબાજુના વિસ્તારમાં કોઈ ભૂખે ના મરે, એનો માતા કહેવાય. જોઈ લો, પાવાગઢમાં મહાકાળી બેઠી. એ જંગલ વિસ્તાર હતો ને, પણ મહાકાળી એ જ ચમ બેઠી. એ જંગલ વિસ્તારમાં મહાકાળીને ખબર હતી આ જંગલ વિસ્તારમાં આજુબાજુના વિસ્તારમાં ખૂબ ગરીબો છે, અને એ જગ્યાએ બેહું ને તો આજુબાજુના દુનિયાના ભક્તો પાવાગઢ દર્શન કરવા આવશે, અને દર્શન કરવા મારા આવશે, અને એમની જે તે મનોકામના એ માતા પૂરી કરે. પણ એ બદલ આજુબાજુના વિસ્તારમાં પાવાગઢના કારણે કેટલા લોકોનું ભરણ પોષણ થાય છે, એનો માં કહેવાય. કહેવાય ને, ચોટીલામાં ચામુંડા બેઠી, ચોટીલા ધામ છે. એ ધામના કારણે આજુબાજુના કેટલા વિસ્તારમાં ચામુંડા નામે કદાચ કોઈ ભૂખ્યું નહીં રહેતું હોય, કદાચ ગરીબ ભિખારી કે કોઈ ભૂખ્યો હાથ લોબો કરે ને તોય એને રોટલો મળી આવે, એનો માતા. એવી રીતે અંબાજી જોઈ લો, બહુચરાજી જોઈ લો. માતાજી ચમ આટલા બધા રૂપ લઈને અલગ અલગ નામ દઈને બેઠી છે? આ કારણે બેઠી છે. અમુક નહીં કેતા હિન્દુ ધર્મમાં તો 33 કોટી દેવી દેવતા, 33 કોટી દેવી દેવતાઓ હોય છે, પણ અમુક લોકો તર્ક બુદ્ધિ વાળા કે 33 કરોડ દેવી દેવતા. આટલા બધા દેવી દેવતા ચમ છે એવું કહે છે ને. બહુચર માન, મેરડી માન, વહાણવટી માન, ખોડિયાર માન, ચામુંડ માન, મહાકાળી માં, આશાપુરા શક્તિ કહે છે ને. આવું ચમ આટલી બધી માતાજી છે? તો બધા માતાજી એક જ છે, પણ એક અનેક રૂપમાં વહેંચાઈ ગઈ. હવે કેમ વહેંચાઈ? પ્રશ્ન થાય ને. આદ્ય શક્તિ એક જ છે. એક આદ્ય શક્તિના તત્વથી, સ્વરૂપથી અલગ અલગ સ્વરૂપો બન્યા. એ બધા જ મેરડી માતા ગણો, બહુચર માં ગણો, ચામુંડ માં ગણો, એક જ આદ્ય શક્તિ છે, કોઈ અલગ નથી. પણ અલગ અલગ સ્વરૂપ કેમ ધારણ કર્યા? અલગ અલગ સ્વરૂપ ધારણ કરવાનું કારણ એક જ, કે જો મહાકાળી અહીં બેઠી છે, બરોબર, પાવાગઢમાં અંબે માતા અંબાજી બેઠી ગબ્બર ઉપર છે ને, તો બે જગ્યાએ મહાકાળી બેઠી હોત તો બે જગ્યાએ દર્શન કરવા જાત ભક્તો. એટલે કે આજે અંબાના સ્વરૂપના દર્શન કરીએ
તો કોઈ કે મહાકાળીના સ્વરૂપના દર્શન કરીએ, કોઈ કે ચામુંડના સ્વરૂપના દર્શન કરીએ, પણ મૂળ તમે આદ્ય શક્તિના દર્શન કરવા જાઓ છો. હવે એનું બીજું કારણ, બહુચર માં શું, બરોબર? તો બહુચર માનો કુકડો સાધન છે, મેરડી માનો સાધન વાહન શું છે? સવારી બકરો. ખોડિયાર માનો મગર, ચામુંડ માનો સિંહ, અંબે માનો અડકઈ માનો કૂતરો, બરોબર? એ બધાએ અલગ અલગ જીવ બધાએ લીધા ને. એક માછલી અમથી હતી ને તો ભગવાને એક મત્સ્ય અવતાર ભગવાને લીધો. સતયુગમાં સૌથી પહેલો અવતાર મત્સ્ય અવતાર લીધો ભગવાને માછલીનો, બીજો અવતાર કાચબાનો, એમ કરી બધા અલગ અલગ અવતાર લીધા ને. તો કેમ લીધા? આ કારણે કે કદાચ માતાજી એક એક સવારી પોતાના એક એક જીવ એમની સવારીના નામે લઈ લેશે ને તો આવા માણસો એમની પર અત્યાચાર કરશે નહીં, એમને મારી ખાશે નહીં. અને આજે માણસો એ તે સવારીને પોતાના સ્વાદની પૂર્તિ કરવા માટે, ખાવા માટે એની જ સવારી તમે મારી નાખો છો. તો તમારાથી મોટા જગતમાં કોઈ રાક્ષસ નહીં ગોડાઓ જ્યાં ખાતા હોય. હું તો જાહેરમાં બોલું છું. મેરડી માએ બકરો ચમ લીધો? બકરો એટલે લીધો, એને મારવા નહીં, કાપવા નહીં, એને બલિ આલવા નહીં. બકરો એટલે લીધો કે બકરો જો કદાચ હું સવારી લઈ લઈશ ને તો આવા કોઈ મારીને બકરા ખાશે નહીં. પણ એની જગ્યા અવરું ચાલુ કર્યું, કાપી કાપી નાલો ને ખાઓ, પેટ ભરો. કુકડો બહુચર માં ચમ લીધો? પેલા તો મોગલો કુકડા ખાતા જો કે પેટમાં બોલાયા હતા, ખબર છે ને? આવો ઇતિહાસ છે ને કે મોગલોએ ખિલજીની સેના આવી હતી, સેનાએ એ રમતા કુકડા કદાચ કાપીને ખાધા ને તો ખાધા પછી તે પેટમાં કુકડા બોલાયા. તારે એ ખિલજી હતો ને, એ રાજા હતો ને, તોય નમી જો કે આ ભારત દેશમાં આવી દેવી શક્તિઓનો નમન છે, પ્રણામ છે. આવો ચમત્કાર અમે ક્યારેય નહીં જોયા. તો જે કુકડાની રક્ષા કરવા માટે કદાચ પેટમાં કુકડા બોલાવતી હોય ને એવા જ કુકડા તમે ગોડાઓ ખાવ, એવા જ કુકડાઓને કદાચ એના ઈંડાને એના બચ્ચાને તમે ખાવ તો તમે રાક્ષસ કરતા ગયા ને. તો રાક્ષસ ને દેવી શક્તિને હંમેશા વેર છે. અને ભાઈ માં 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 કરીને કગરો તો એને ચમની દયા આવે, ચામુંડાને ચમની દયા આવે, મહાકાળીને ચમની દયા આવે. મહાકાળી આટલું ખતરનાક ખુખાર સ્વરૂપ ધારણ કર્યું, ખબર છે ને? રક્ત બીજને માર્યો, ખબર છે ને? રક્ત બીજને માર્યો કેમ? આવા ભક્તોને પરેશાન કરતો, આવા ભક્તોનું ભક્ષણ કરતો, તમારે જેવા નિર્દોષ લોકોને ખાઈ જતો. તારે પાર્વતી ક્રોધિત થઈ અને મહાકાળીનું સ્વરૂપ ધારણ કરી અને રક્તબીજ નામનો રાક્ષસ હતો ને એના વરદાન હતું બ્રહ્માજીનું કે તને કોઈ નહીં મારી શકે, તને કોઈક હથિયાર મારશે અને તારા જેટલા રક્ત પડશે, લોહી પડશે ને, અને જેટલા લોહીના ટીપા જમીન પર ધરતી પર પડશે ને એટલા બીજા રક્તબીજ પેદા થશે. આવું બ્રહ્માજીનું રક્તબીજને વરદાન હતું કે જે તને કોઈ હથિયાર મારશે, કોઈ શસ્ત્ર મારશે અને એ શસ્ત્રથી એક ઘાવના કારણે કદાચ લોહી નીકળ્યું અને એ લોહી ધરતી પર જેટલું ટીપા પડ્યા એટલો રક્તબીજ બીજો ઊભો થશે, એટલા જ બીજા રાક્ષસો ઊભા થશે. એટલે એને કોઈ મારી શકતું નતું. કોઈ એને મારે અને લોહી પડે ધરતી પર એટલે એવા બીજા રક્તબીજ ઊભા થાય. ઉપરથી મારીને બીજા 4 ઊભા કરવાનું થાય. તારે શંકર ભગવાને પાર્વતીને કીધું કે હવે આનો ઉપાય તમારી જોડે. તારે કદાચ પાર્વતી સ્વરૂપ લઈ અને મહાકાળી પ્રગટ થઈ છે. તારે એવા રાક્ષસ નામ પકડી અને આમ ડોકું કાપી કાપી અને ખપ્પરમાં એક બાજુ લોહી ભરી અને લોહી ભરીને ખપ્પર ભરીને પીધા. કેમ? જો કદાચ એ ધરતી પર પડે તો બીજા રાક્ષસ ઊભા થાય. એટલે મહાકાળીના હાથમાં ખપ્પર છે, એક બાજુ હથિયાર છે, શસ્ત્ર છે ને એ શસ્ત્રથી આમ કરીને ડોકું કાપીને લોહી પડે એટલે તરત ખપ્પરમાં લઈ લઈને પી લે. તે ભક્તો માટે એવા રાક્ષસોનો લોહી પીનારી માતા બની છે. અને તમે જ આ રાક્ષસ બનો તો ગોડાઓ તમને કયો ભગવાન કયો કાર તમને છોડાવે કહો? આ શું ખોટું? આ સમજી જાવ ને તો ગોડાઓ કોઈ દુઃખ ના રવા દે દેવી શક્તિ.
દયા ભાવના, જીવો પર દયા ભાવના, એક કીડી પર દયા ભાવના હોવી જોઈએ. પશુ પક્ષી ગમે તે હોય એની પર દયા ભાવના. ચમકે આદ્ય શક્તિ દેવી શક્તિ માટે તો દરેક જીવ હરખા છે. એટલા જેટલા માતાજી માટે મનુષ્ય જેટલા વાલા છે ને, એટલા નોની અમથી એક ચકલી વાલી છે, એક કબૂતરાય વાલા છે, એક ઘોલાય વાલા છે, ગમે તેવા જીવ એક કીડી વાલી છે. આ શું ખોટું? અને તમે કદાચ એવા જ માણસો, એવા જ રાક્ષસો જેવા કાર્યો કરો જગતમાં, અને પછી ગમે તેટલા દીવા કરો તો એ બેકાર પડે કે નહીં? હવે આ બધું નડતું હોય કોઈ ના બતાવે. બતાવે બતાવે આ તો પછી એ ચોક જોડાવા જાય, ચોક રે માતાજી મારું આ કામ કરી દે, 6 મહિના મટન નહીં ખાવું. તારી તો બસ 6 મહિના. આ જીભ જેને પવિત્ર રાખી છે ને એનો બેડો પાર છે. અને ભલે અત્યારે સુધી પહેલા ખાધું, એક વખત માતાજી ભગવાન જવા દે, છોડ દે, ખાર જાઓ ભાઈ, અને એ પાપે નહીં ગણાય. જાઓ, હું એવું કહીશ. તમે ખાધું નથી કે માતાજી અત્યારે સુધી નથી ખબર પડતી, પણ અત્યારે સુધી બહુ માંસ મટન ને ઈંડા ભીંડા ખાધું, હવે માં નહીં ખાવું. હવે તારા પારે આવીને અમે માં સંકલ્પ કર્યો છે, માં ભલે ઘરના કદાચ ખાય તો ભલે, પણ મારે નહીં ખાવું. પણ ધીરે ધીરે ઘરના ખાતા હોય એને બંધ કરાવી દે. ચિંતા ના કરતા, પણ પ્રાર્થના કરતા રહેજો. તમારું ઘર એકદમ મારા પવિત્ર બનાવવાનું છે. અને પવિત્ર ઘર બનાવી અને તમને પવિત્ર કરીને, તમારું ઘર પવિત્ર કરીને, તમારું પરિવાર પવિત્ર કરીને, તમારી પવિત્ર માતાના કંકુના પગલા ના પડાવું. મને મેલડીને કહેજો. એટલે અમથાય કદાચ સેવાનો ભાવ રાખી અને કૂતરાને બિસ્કિટ ખવડાયેલો ને એ એડે ના જાય. જાય ના જાય, ક્યારે ના જાય. એનો હિસાબ તમારે રાખવાની જરૂર નહીં. મેં આટલા બિસ્કિટ ખવડાયા, આટલા ગાયને પૂરા ખવડાયા, આટલા ગાયની રોટલી ખવડાવી, કોઈને કહેવાની જરૂર નહીં. કોઈ પૂછે ને તો એક બળાયો નહીં મારવાની, કહેવાનું નહીં હું આટલું દાન કરું છું ને આટલી સેવા કરું, કશું જ બોલવાનું નહીં. બધું ભગવાન માતાજીના ખાતામાં હિસાબ છે. એક એક પૂનનો ને એક એક એનો. એ પૂન તમારા પૂરતું નહીં, પણ તમારી આવનારી પેઢીઓ સુધી રહે એનો પુનઃ કહેવાય. આ શું ખોટું? તો આજે તમે તમારા ભવિષ્ય માટે, દીકરા દીકરીઓના કદાચ ભણતર માટે બધું કરો, મહેનત કરો, બધું કરો, પણ જોડે પોતાની પરંપરાઓ, પોતાની કુળદેવીની ભક્તિ એમને શીખવાડો. તમે જોડે કરતા રહો તો માં બાપ કદાચ ભક્તિ કરતો હશે તો દીકરો આપોઆપ શીખશે, આપોઆપ એના સંસ્કાર આવશે. નકર એ જ તે કદાચ આજે તે તમે જતું કર્યું, ચાલે ચાલે ચાલે, તો એ જ દીકરા દીકરીઓ કાલે એમના આલેલા સંસ્કાર હતા. તમે સંસ્કાર તો હારા હાલો, પણ જમાનો એવો છે ખરાબ સંસ્કાર બધા છાપ બધા ઉપર પડે છે. એટલે દરેક દીકરા દીકરીઓને કહીશ કે આવી ખાલી જીવો પર દયા ભાવના રાખો. એમ તો ઘણા મારા ભાવિક ભક્તો મારા ધામમાં આવ્યા પછી ઘેર બેઠા પૂનદાન ચાલુ કર્યું, પણ તમે કરો, તમારા દીકરાઓને શીખવાડો, તમારા આજુબાજુને શીખવાડો. તમારું જોઈને કોઈ બીજું કરશે, બીજો ત્રીજો કરશે, એમ કરતા કરતા બધાય કદાચ આવી ભાવના રાખતા થઈ જાય ને તો તમારે કોઈ ભક્તિ કરવાની જરૂર નહીં. આપે રૂપે તમારી પર કૃપા માતાજીની 100% રહેશે. 24 કલાકે તમે દીવાબત્તી નહીં કરી શકવાના. બસ એક ખાલી તમારા મુખે રોમનું નામ આવે, ચામુંડાનું આવે, મેલડીનું આવે, બસ આ. અને બીજું સ્મરણ. તમે મને યાદ કરો ને, એક વખત યાદ કરો ને તો એનો પ્રભાવ પડે. એક વખત યાદ કરેલાનો પ્રભાવ પડે. કોઈ પણ વસ્તુ હોય એને ખાલી યાદ કરો ને તેનો પ્રભાવ તરત તમારા મન ઉપર પડે ને. જેમ કે ખાટી આંબલી છે, કોઈ વાત કરી, યાદ આવી ખાટી આંબલી, તરત મોઢામાં રસ આવી જાય. એ આંબલી તો ખાધી નહીં, પણ પ્રભાવ પડ્યો ને આંબલીનો. એ આંબલી અસત વસ્તુ છે, એનામાં કોઈ જીવ નહીં, છતાંય તે કદાચ તમે આને યાદ કરવાથી તરત એનો રસ આવી જતો હોય. કેરીને યાદ કરવાથી કેરીનો રસ આવી જતો હોય, તો મને માતાને યાદ કરવાથી કદાચ મારો રસ ના ઉતરે. એ તો નિર્જીવ વસ્તુ છે, એ તો નિર્જીવ વસ્તુ છે. આ શું ખોટું? કદાચ કોઈ વસ્તુને જો સાપના મગજમાં યાદ કરો
તો આમ કમકમિયા થઈ જાય ને. તો એ સાપ તમારી જોડે નહીં, ક્યાંય છે, ખાલી કલ્પના કરો છો, એનું ચિત્ર બનાવો છો મગજમાં અને સાપને યાદ કરો તો કોકને અમુકને એવું કમકમી આવી જાય, બીક લાગી જાય તો તરત ઠંડી ચડી જાય છે ને. કેમ? એ સાપનો મનમાં યાદ કરવાથી એનો પ્રભાવ પડ્યો. તેવી રીતે મને મેરડીને દાડા 100 વખત યાદ કરો તો 100 વખત મારો પ્રભાવ ના પડે, અને મારો પ્રભાવ પડે તો આપે રૂપે તમારું આ ચરિત્ર ના બદલાય, તમારા વિચારો ના બદલાય, તમારું આખું જીવન ના બદલાય? અરે બદલાઈ જ જાય ગોડા. એક વાર યાદ કરેલું એડે ના જવા દેતી હોય ને દાડા 100 વખત યાદ તો કરી જોજો. અને યાદ કરો તો તમારે એવું નહીં સમજવાનું કે હું માતાજીને યાદ કરું છું, ના હું કરાવું છું તારે યાદ કરી શકો. નકર આ માયા એવી છે ને, કોઈ કશું યાદ ના આવે. કોઈ તમારા ગમે તેવો લાડકો દીકરો હોય ભગવાનના ઘેર જતો રહે ને, તે 6 મહિના 12 મહિના 2 વર્ષ 5 વર્ષ પછી એ છોકરાની તિથિ ભૂલી જાય છે માણસ. એટલે આ સંસાર એવો છે, બધું તે ભૂતકાળમાં બધું વિસ્મરણ થાય છે, જતું જ જાય છે. આગળ જતા જતા બધું ભૂલી જાય છે માણસ. પણ છતાંય તે જો કદાચ બધું ભૂલી નહીં, તે કદાચ મને માતાની યાદ કરી આવતી હોય ને તો યાદ તમે નથી કરતા, હું મેલડી યાદ કરાવું છું. તમને તમારી કુળદેવી યાદ આવે બેઠા બેઠા તો તમે યાદ નથી કરતા, તમારી કુળદેવીએ તમને યાદ કર્યા. જેના દેવી શક્તિ ચાહે ને એ જ એને ભજી એક જ. નહીં તો નહીં કેતા કે બધાય માતાજીની ભક્તિ કરતા થઈ જાય, સતયુગ ના જાય, પણ બધા નહીં થતા ને. બધા થાય? બધા ક્યારેય ના થાય. રામ ભગવાન સાક્ષાત ભગવાન હતા, કૃષ્ણ ભગવાન હતા, તો તે અહીંયા આગળ ભગવાનને ખુદ ઓળખાણ નતા રાખી શકતા. તો આવા કાળા કળિયુગમાં એક સામાન્ય મનુષ્યના કોઠે ધૂણવા વાળી હું પ્રેરણાદાયક શક્તિ મન મેરડીને ચમના ઓળખા આજ કારા માથાના માનવી કહો. ખુદ નારાયણ વિષ્ણુ ભગવાન ધરતી પર સાક્ષાત આવેલા તોય તે એમને તે બોલતા ને જેમ તેમ ઓળખ રાખતા હતા. આ તો અમથો કે માયાવી દુષ્ટ માણસ એવું કે કૃષ્ણ ભગવાન. તો જો એવા સમયગાળામાં કદાચ અજ્ઞાની માણસો એમને ઓળખ ભગવાનની ના રહેતી હોય તો આજે આવા કાળા કળિયુગમાં એક સામાન્ય મનુષ્યના ખોડીએ એની પ્રેરણાદાયક શક્તિ બની અને હું મેરડી માતા જો બોલતી હોય તો મારી ઓળખ થાય. એટલે દુનિયાને ઓળખ આપવા માટે બેઠી નથી. મારા જે મારા ભાવિક ભક્તો આવે છે એને મારા ઓળખ આલવી છે, એટલે આટલી બધી વાતો મોડું છું. ચિંતા ના કરશો ગોડાઓ, સુખ દુઃખ તો આવતું રહેશે. દુઃખનું નિવારણ એકદમ નહીં થાય. હું જાહેરમાં બોલું છું. કોઈ આવું કહે છે બધા 6 મહિનામાં સુખી કરી દે, હું કહી દે 6 મહિનામાં સુખી નહીં થાવ. જાહેરમાં બોલવા વાળી છું. 11 રવિવારમાં બધાને સુખી કરી દઈશ, ના એવું ક્યારેય નહીં કહું. કેમ કે 11 રવિવારમાં તમે સુખી નથી થવાના. પણ 6 મહિનામાં એટલી તો ગેરંટી આલું છું, 6 મહિના જે ટકી રહ્યું એ સુખી થાય ના થાય, પણ આખું જીવન એનું પરિવર્તન ના કરી આલું મને મેરડીને કહેજો. ભલે લૌકિક સુખ ના મળે, બહારનું સુખ ના મળે, ગાડી પૈસા બંગલા ના મળે, પણ આંતરિક સુખ ને ભક્તિનું સુખ એવું પ્રદાન કરીશ ને તમે મને ક્યારેય નહીં ભૂલી શકો. અને અનુભવ થયો છે, બધાને થયો છે, મને ખબર છે. અને અમે બેઠેલા આગળ બેઠેલા તો ખાસ વિશાલ પ્રવચન હોબરવા આવતા હોય ને તો ગોડા વિશ્વાસ રાખજો અમારા શબ્દોનો. હારો હાર રહીશું મેરડી. જે હોબરવા આવે છે એના માટે જ બેઠી છું. નકર મોનતા તો અમથા રાખો, મોનતા કરી જાઓ. મારી અહીં આવવાની કોઈ જરૂર નથી. કામ કરાવવા હોય તો આવો, મોનતા ઘેર બેઠા રાખો અને અહીં આવીને ફોટે આવીને મોનતા કરીને જતા રહો, જાઓ. મારે કોઈ અહીં આવવાની જરૂર નથી. પણ મારે અહીં આવવાની જરૂર એટલે પડે છે કે આવા લાખો ભાવિક ભક્તો મને હોભરવા માટે આવે છે ને, એટલે હું મેરડી બોલું છું. નકર હું નવરી નથી.
મારે લાખો કામ હોય તમારે કરતા વધારે. આ શું ખોટું? પણ તમારા માટે હું સમય કાઢું છું એટલું માનજો, નકર હું કોઈના હાથમાં નહીં આવતી. પૂછી જો, કોઈના હાથમાં નહીં આવતી. ગોમ વાળા છે છતાંય તે કદાચ મળવું હોય ને મારા દીકરાને તોય હું હાથમાં ના આવું. પૂછી જો, ગોમ વાળાએ જોઈ કદાચ વર બે વર્ષ થઈ ગયા છે, ગોમમાં રહેશે છતાંય અહીં બજારમાં કદાચ મારો દીકરો નીકળે ને, પણ નજર કદાચ જેને મારે પડાવવાની હોય ને નજર એની જ પડે, નકર અદ્રશ્ય દેખાડું કે કોઈ હતું જ નહીં. આ લીલા કોઈ ના સમજી શકે કે હમણાં તો ઉભા હતા તો જાય ગાયબ થઈ જાય કે મોડી એવી શક્તિની પ્રદર્શન નથી, પણ મારા શ્રદ્ધાથી વિશ્વાસથી જે આવે એના માટે મારો બારેજા ધામમાં દરેક ભક્તોનું સ્વાગત છે. હું તમારા માટે, હું તમારા ઘેર નથી જતી, પગલા નથી પાડતી, બેઠક નથી કરતી, તો રૂપિયાવાળાના ઘેર નથી જતી, આટલો વિશ્વાસ રાખજો. ફરી કહું છું કે અંદર ખાને જતા હોય તોય એવું માનતા હોય, કોઈક વાતો કરતા હોય તોય કોકની વાતો ના આવતા. હું કોઈના ઘેર પગલા પાડીને આવરી ચૂંદડી ઓઢીને બેઠક કરવા નથી જતી. બોલાવત આઘા પાછા થાય છે. હું કહું કે આવો બેહો, રવિવાર ભરો અને પછી મારી કૃપા થશે. પણ એમને બેહવું છે, પણ જો એમનો સમય એવો નબળો છે, બેહવાની શરમ આવે. તમારે તો સારું કહેવાય, તમે બેહી શકો છો. આ શું ખોટું? હા, એટલે મારા ધામમાં કૃપા મેળવવા માટે કોઈ પણ જાતની ઓળખાણ રાખવી નહીં, તો દર્શન તો થઈ જશે, કૃપા મળશે. એટલે તમે માનશો અમારા સેવકોને એવા ફોન આવે તમારું સમજી લઈશું કે મારી જોડે ખાલી વાત કરાવો, ખાલી આટલું કે મારો સેવક ખીજાય, મૂકી દે ફોન, તારા જોતા જ લઈ જા મારા ધામમાંથી, તારા જોતા જ બે લે કરોડપતિ ને અજોબોપતિ મેરડી બેઠીશું. એવી ભિખારણ માતા નથી હાથ લોબા કરીને માગું. પણ મારે જેની જરૂર છે, મારા ધામમાં જેની જરૂર પડે, પૈસા વગર તો આ ગાદી થાય, આ લાઇટોનું બિલ, આ તે બધું જ જોવો છો તમે. આ બધી વ્યવસ્થા, અહીં પાણી છંટાવાનું, રસોડાનું, આ તે નાખો દાડોનો શુક્રવારનો બધા ખર્ચા ચાલુ હોય છે. તો હું તમારી જોડે હાથ લોબો કર્યો કોઈ દાડો? કોઈ દાડ કોઈને કીધું? કોઈને એક વ્યક્તિ ઉભા થાવ અત્યારે ફરી કહું છું કે કોઈ ફોન આવ્યો હોય, કોઈ સેવકોએ કીધું હોય કે ભાઈ માડીના વસ્તુની સેવા કરવાની, કે લાવો 100 રૂપિયા ઉઘરાવો, 200 આલો, 1000 રૂપિયા આલો, તમે શું લખાવશો? કોઈ એક સેવકોએ તમને કીધું હોય તો તાર હાલ ઉભા થાવ. નહીં કે ક્યારે? કેમ? જો કદાચ મારા માતાને થઈને માગવું પડે, બેકાર છે ગોળા મારા સતને. મારા દેવી શક્તિને થઈને કદાચ હાથ લોબા કરવા પડે તમારા જેવા કારા માથાના માનવી આગળ, તો હું મેરડી બેકાર છું. માગવા તમે આયા હોય ને ગોળી મેરડી માગું તો ગોળા તમારા મારા ફરક છું. માગવા તમે આયા છો મારી જોડે, સુખ લેવા, સુખ માગવા, અને હું માગું, તમારા મારા કોઈ ફરક ખરો? આવી ખુમારી વાળી માતા છું. પણ મારા પારે તમે સેવા નહીં કરો, દાન નહીં કરો, તોય હું ક્યારેય નહીં કહું. હું તો ત્યાં સુધી ના પાડું છું કે મારા ધામમાં જો સુધી ચાલે છે ને તો લગીને સેવા ચાલુ જ રહેશે. કોઈ દાડ ક્યારેય હાથ લાવો કરવાની જરૂર નથી પડી. અને હા, કોક દાડ જરૂર પડશે ને, જરૂર તો હું મેરડી છું, મારો રામ છે, ક્યારેય પડવાની નથી. પણ છતાંય તે તમારા બધાનો ભાવ એવો છે ને
કદાચ જરૂર પડશે ને તો આવા મારા ગરીબ ભાવિક જોડે એક એક રૂપિયો લઈને હું માતા કરીશ, પણ કોઈ જોડે ભીખ નહીં માગું. જેને પરસ્યો પાડી મજૂરી કરી નોકરી કરીને કદાચ અહીં રૂપિયાનું દાન કરે ને એ મન પોહાય, એ મન પોસાય એકદમ. 2 નંબરિયા અને કોકનું ચીટિંગ કરીને આવીને કરોડ રૂપિયા લખાવો ને તો એ મન મેરડીને ખૂચે કે નહીં? આ શું ખોટું? હું તમને દાન કરવાની કે જે છે સત્ય કહું છું. એવા જમીનો વાળા મોટા મોટા બધા બહુ આવે છે, મારી આ કામ થઈ જાય આમ કરી દઉં, પણ એમાં જો એને અભિમાન હોય, મોટાપો હોય કે હું કંઈક કરું છું અને હું મારી નામના કરી લઉં, તો હું મેરડી માતા હાથમાં આવે એવી. હા, તાર કામ કરાવ કરવાનું તું તાર શ્રીફળ ચુંદડીમાં કામ કરાવી જા, જા મોજ કર. ક્યારે મારા સેવકો એમ નહીં કે 500 રૂપિયા મેળજે અને કરોડોના કામ કરાઈ જાય મારા જોડે, કેટલા કરોડો રૂપિયાના શ્રીફળ ચુંદડી અગરબત્તી, છતાંય તે ક્યારે એમ ના કહું કે કરોડ રૂપિયાનો લાભ થયો છે, 5 લાખ રૂપિયા મારા ધામમાં લખાય. અરે ગોડા, તું ભિખારી, હું મેરડી નહીં. જા, બીજા જોતા હોય તો કરોડ બીજા આલીશ, એક વખત ફરી યાદ કરી લેજે. હું તો ભંડાર છું ગોડા, મારા કોઈની જરૂર નથી. પણ છતાંય તમારા જેવા ભાવિક ભક્તો, જે કદાચ ગરીબ ભાવિક ભક્તો છે, જે મહેનતનો રૂપિયો કમાય છે, નોકરી ધંધો કરે છે, મજૂરી કરે છે, એવાના કદાચ 5 રૂપિયા કે 10 રૂપિયા કદાચ મારા ધામમાં હોય ને, આવો ને, તો એ મને ખૂબ પ્રસન્નતા થાય. એનું કારણ છે કે આમાં કોઈ ચોરી બેમાની નથી. હવે જો કદાચ એવા લોકોના પૈસેથી અહીં પ્રસાદી કરાવડાવું, દાખલો આલું, કે કોકની જમીન કોકે ઘસી નાખી, દાખલો આલું, અને 5 લાખ રૂપિયા લખાવા આવ્યો મારા ધામમાં કે આજની પ્રસાદી આ ફલાણા ભાઈ તરફથી. ફલાણા ભાઈ ચોથી પૈસા લાવે કોઈને ખબર નથી. હવે એને પ્રસાદી કરાઈ, હવે પ્રસાદીમાં એને જે બેમાની કરી હતી, જે ચીટિંગ કરી હતી, એ અધર્મ મારી પ્રસાદીમાં આવક નહીં, એ પૈસાથી બને તો એ અધર્મ મારી પ્રસાદીમાં આવક નહીં, અને મારી પ્રસાદી મારા ભાવિક ભક્તો ખાય તો એમને અંદર અધર્મ ઉતરક નહીં. એટલે એવા લોકોનું ખવાય નહીં, ખાવા દવાય નહીં, ખવાય નહીં ને ખાવા. આ પ્રસાદી થાય છે ને તો શેની થાય છે? તમારા જેવા ભાવિક ભક્તો હું જોઉં છું, માતા 1-1 કિલો ચોખા લઈને આવે. બોલો, મને એટલા મીઠા લાગે છે ને. કોઈ 1-1 લીટર તેલ લઈને આવે, એ મન પોહાય છે. કોઈ મોનતામાં તેલનો ડબ્બો મોન્યો, ચોખા મોન્યા, બધાએ કર્યું છે. એમ તો નાને ઘણા સેવકો નિસ્વાર્થ ભાવે, કોઈ જાહેરાત કર્યા વગર, કોઈને કીધા વગર સેવા કરે છે. અને એવા સેવકોને દરેકને કહીશ, ભલે તમે કોઈ જગ્યાએ કોઈને કહેવાની જરૂર નથી, પણ ગુપ્ત રીતે તે મારા ધામમાં કદાચ નોની અમથી કદાચ તન મન વચનથી સેવા કરી હશે ને, એનો જબરો હિસાબ ના આલું તો મેરડી નહીં. અને આલે છે હાલવા વાળા, કરવા વાળા સેવા કરે છે એમની રીતે. અહીં ક્યારે મારા સેવક કે આ કરવું છે તો હા, તો લો સ્ટોલ આપી દે, તમે આ કરો. કોઈ પાણીની સેવા કરે, કોઈ આઈસ્ક્રીમની, કોઈ છાશની, બપોરે આ ગરમીમાં બધાય પોતપોતાની રીતે. કોઈ ચાની સેવા આલે, કોઈ ચપ્પલની હાચવવાની સેવા આલે. એમ કરતા કરતા બહાર રોડ ઉપર જો, બહાર નાસ્તા વાળા અમુક સેવા આલે છે, બહાર છેક રોડ ઉપર મળશે કોઈ પાણીની સેવા. પણ જે સેવા કરે એ બહુ મોટી લૂંટ કરે છે. અહીંથી બહુ મોટી લૂંટ કરે છે, મતલબ કૃપાની. જે સેવા કરે છે દિલથી, અભિમાન રહિત, સ્વાર્થ રહિત, કામના રહિત જે સેવા કરે છે ને, એ મન માતા જીતી લે છે. કામના રહિત મતલબ તમે મારા ભાવિક ભક્તો છો ને, તમે મારા ભાવિક ભક્તો છો. હું ના હોવ તો તમે રહેવાના છો, હું ના હોવ ગાદી પર તો તમે જેમ છો એમ રહેવાના છો. પણ કદાચ તમે નહીં હો તો હું માતા નહીં. તમારા થકી હું છું. કોના થકી છું? મારા ભાવિક ભક્તોના થકી છું. નહીં તો હું
સોલંકી પેઢીની માતા એમની પેઢી પૂરતી જ હોત ને. મારા આવા લાખો ભાવિક ભક્તો ના હોત તો મારી નોમના હોત, મારા જય જયકારા થતા હોત, મારા નોમની આટલી બૂમો પડતી હોત, ના પડતી હોત ને. તો એનું કારણ શું છે? મેં ભલે તમારા કામ કર્યા છે, હું માનું છું, પણ તમે હોમે એવો વિશ્વાસ રાખ્યો તારે મેં કામ કર્યા છે ને, તો તમારા થકી હું છું. તો તમે મારા ધામમાં આવો છો, તો મારા ધામમાં મારા ભક્તો આવે એટલે સમજો તમારી કોક સેવા કરે બરાબર મારી સેવા કરી છે. તમને કોક આવકારો આલે એનો મતલબ મન મેલડીને આવકારો આપ મળ્યો. તમને કોક પાણી પીવડાવો એનો મતલબ મન મેલડી પાણી પીવડાવે છે. તમને કોક ખવડાવો તેનો મતલબ મન મેલડી કોક ખવડાવે છે. જેમ કે મારા ભાવિક ભક્તો થકી હું છું, એમની સેવા કરવી અર્થાત મારી સેવા કરવી. એટલે કદાચ મારા ધામમાં આવતા હોય તો દરેક સેવકોનો દરેક ભાવિકોને કહીશ કે એકબીજાનો સાથ સહકાર આલજો. ક્યારે કોઈને નાના મોટા કરી દેખાડો કરી કોઈને દબડાવવા નહીં, કોઈને નેહાકો નહીં લેવો. બધાને હળી મળીને રોમ 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 જય માતાજી કરતા કરતા રહેશો ને, એકબીજાને નમન કરતા. તો એમને નમન કર્યું બરાબર, મને નમન કર્યું છે. તમને કોક હાથ જોડે એનો મતલબ મન મેરડીને હાથ જોડ્યા. આ શું ખોટું? જેમ કે માતા નહીં, આખી દુનિયાની ગમે તેવી દેવી શક્તિ ભગવાન હોય ને, પણ એનું અસ્તિત્વ ટકી રહ્યું છે. એનું કારણ શું છે? આવા ધરતી પર હજુ આવા શ્રદ્ધાળુઓ ભક્તો છે, વિશ્વાસુ ભાવિક ભક્તો હજુ આવા ધરતી પર મોજૂદ છે. એટલે હજુ ભગવાનના માતાજીના ચમત્કાર જોવા મળે છે. જે દાડો આવા શ્રદ્ધાળુઓ નહીં હોય ને એ દાડો બધી દેવી શક્તિ પોતાના લોક જતી રહેશે, પાછી અહીં રહેશે. અહીં આવા પરચા દેખાય છે તેનું કારણ તમે બધા હજુ છો, તમારા જેવા ભક્તો છો, એના કારણે અસ્તિત્વ ટકી રહ્યું છે. અને માતાજીના કારણે તમારું ટકી રહ્યું છે ને તમારા કારણે માતાજીનું ટકી રહ્યું છે. એકબીજાથી છે બધાય. આ શું ખોટું? કોઈ પણ મંદિરનું અસ્તિત્વ ટકી રહ્યું છે તો કોના કારણે? ભક્તોના કારણે. અને ભક્તોનું અસ્તિત્વ ટકી રહ્યું કોના કારણે? માતાજીના કારણે. તે કેવો સંબંધ છે વિચારો છે ને? પણ આ જ સંબંધ નિભાઈ જોણે એનો બેડો પાર. સમજ્યા? એટલે રોજ રોજ આવો છો તો રોજ રોજ નવી નવી વાતો કરું છું. તમારા મનુષ્ય ઉદ્દેશને ઓળખો. એક થોડી ટકોર કરીને જગાડું છું, થોડું ધોનથી વાપરજો. આ ધરતી પર જન્મ કેમ થયો છે તમારો? નથી ખબર. પૈસા કમાવા, કોઈ ગાડી વાળા બનવા, મોટા માન સન્માન લેવા, કઈક નું કઈક વિચારો છો ને. તો જે એના માટે થયો હોય તે બધું તમારી જોડે પાછળ આવવું જોઈએ ને. કે અમારા પરિવાર માટે કોઈ કે પૈસા કમાવા, નોકરી કરવા, ધંધો કરવા, આ કરવા. કોઈ લક્ષ્ય ખબર છે તમારો જન્મ ધરતી પર કેમ થયો છે? વિચારો. નથી. એક તો બોલો, કોઈ જન્મ બોલો ખબર નથી. આ કેટલી અજ્ઞાનતા છે. આ ધરતી પર જન્મ થયો તો કઈક ઉદ્દેશ હશે ને. આ ગાદી થાય છે તો એ ગાદીનો કઈક ઉદ્દેશ છે, તારે ગાદી થાય છે ને. એ રીતે મનુષ્યનો ધરતી પર જન્મ થાય છે તો એ જન્મ થવા પાછળનો ઉદ્દેશ શું છે? ચમ ભગવાને તમને મનુષ્ય જન્મ આલ્યો, ચમ ફરી તમને કૂતરા બલાડાની યોનિમ ના નાખ્યા? વિચાર આવે ને? ચમ તમને કાગડા ના બનાયા? વિચાર ના આવવો જોઈએ? ચમ ભગવાને બધા જો અન્યાય રાખે કે ના ભાઈ પક્ષીઓને તો પક્ષીઓને જ રાખો, જીવોને તો જીવોને દુઃખ વેઠવા જ દો. બધાને વારા ફરતી આ ચક્ર ફરજ જોણો છો બધાએ. કર્મો અનુસાર આ 84 લાખ યોની ફરક ખબર છે ને? તો તમને મનુષ્યને આખા બ્રહ્માંડમાં એક જ જીવ એવો છે કે જે
ભગવાનની ભક્તિ કરી શકે નકર દુનિયાના કોઈ જીવ જંતુ પશુ પક્ષી ભગવાનની ભક્તિ કરી શકતા નથી. કેમ કે સુખની પ્રાપ્તિ માટે આવા અનંત જન્મોથી આવા જીવની યોનિમાં કદાચ રહી અને એટલી બધી પીડા અને કષ્ટી વેઠીને તમે અને કષ્ટી વેઠી ભગવાનના દયા આવીને ત્યાં તમને મનુષ્ય અવતાર આલ્યો છે. અને મનુષ્ય અવતાર આલીને એ ઉદ્દેશ આલ્યો છે કે હવે જો કદાચ આવી 84 લાખ યોનિમાં કદાચ આવું ભટકવું ના હોય અને આવી રીતે દુઃખ ના વેઠવા હોય, જાનવરોની જેમ અત્યાચાર ના વેઠવા હોય ને, તો એક વખત મન માતાને ભજી લે તારો જન્મ કરાવું છું. આ શું ખોટું? જો ભગવાન માતાજીને ધોન નહીં આલ્યું તો આવતો જન્મ ગધેડા બનાવશે અને ગધેડા બનાવીને એમાં પાછા પાવાગઢનો ગધેડો બનાવશે, ડફડા મારી પરાણે ચડાવશે. મારા ને ડફડા દયા નહીં ખાતા, ખાય છે. તમને જોઈને દયા આવે કે હારા બાપડા ગધેડો હારો જાનવરને દયા નહીં આવતી હોય ને, લાકડી મારી પેલો ચક્કર આવી જાય, પાછો પડી જાય ગધેડું, તો એને મારી ચડાવે ને ઉપર. તો શું એ ભગવાનને દુઃખ નહીં દેખાતું હોય ગધેડાનું? ભગવાન માટે તો બધા જીવ હરખા છે ને, એ દુઃખ નહીં દેખાતું હોય? ના, એ દુઃખ દેખાય છે ભગવાનને. પણ ભગવાનને ખબર છે આને જાણે મનુષ્ય બનાવ્યો ને તારા આવે ગધેડા દફડા મારતો હતો. એટલે ભગવાને આ સિસ્ટમ બનાવી છે, રચના. જે જેવું કરે ને એવી એને મળે જ. તમે આજ બકરા કાપીને ખાવ ને તો આવતો જન્મ તમને બકરો બનાવીને બકરાને માણસ બનાવશે, તમને બકરો બનાવશે, કાપશે. પાડજો રાડો. ભગવાનનો ન્યાયમાં કોઈ દાડ ખોટ આવી, એનો વિધાન છે ન્યાય. પાક્કો ન્યાય હોય તો તમારો જન્મ છે ને એના પ્રાપ્તિ માટે થયો છે. એ ઉદ્દેશને ધ્યાનમાં રાખો. સુખ દુઃખ તો આવતું જતું રહેશે, પૈસા આવક ના આવે તેલ વાળા ત્યાં, પણ તમે તમારી કુળદેવીની અસલ ભક્તિ જાળવી રાખો, જોડે રામનું નામ ભજી રાખો. વડા ભવના બંધનો તૂટી જશે, ભવના સુખ મળી જશે. સુખ નહીં, સુખનો સાગર કદાચ મળી જશે, આવો વિશ્વાસ રાખજો. માતા કે ખાલી કામના પૂર્તિ કરવાની સાધન નથી. કામ કરાવો નારિયેળ મોની માતાજી કામ કરી આલજો, કામ કરી આલજો, કામ કરી આલજો. કામ તો થશે, રોજ થશે. અને કામ થઈ જાય એમાં રાજી બહુ નવાઈ નહીં માનવાની. એમાં તો કરું છું એમાં શું નવાઈ છે? કામ કરું છું. પણ મારે જે આલવું છે એ પકડો, વાત ન પકડો. હું શું શીખવાડું છું? ગમે તેવા દેવ દુઃખ બધા મેલ દો, પાતાળમાં લોક મારી દીધા. સમજી લો તમારી પેઢીમાં જે દેવ દુઃખ છે ને બધા ચાવી લઈ લીધી મેં. એ કઈ જો ડોકાચ્યું કાઢવા દો ગોળા. જે મારી પર વિશ્વાસ રાખે છે, જે કદાચ મારા વાતોનો વિશ્વાસ કરે છે, જેને કદાચ મારા પ્રત્યે ખૂબ વિશ્વાસ આવી ગયો છે, એને દરેક ભાવિક ભક્તોને કહીશ કે તમારા દરેક નડતરોને કદાચ લોક મારીને ચાવી મારજો, ના લઈ લો મને મેરેડીને કહેજો. અરે ગમે તેવા દેવ હશે, ગમે તેવા દાનવ હશે, ગમે તેવા ભૂત પંડિત ચુડેલ ગમે તેવા હશે, પણ જે કદાચ મને કુખાર મેરેડીને મોની અને મારી વાતોનું જીવનમાં પાલન કરશે એને કોઈ નડતર ઊભું નહીં થવા દો. આટલો વિશ્વાસ રાખજો.